ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડિયાપાડા જવા પર પ્રતિબંધ છે, કેમ કે તેમની સામે થોડાક સમય પહેલાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. તેના કારણે તેમને વચ્ચે થોડીક રાહત હાઈકોર્ટે આપી હતી, જે રાહત પૂર્ણ થઈ છે. પરંતુ હવે તેમની ગેરહાજરીમાં નિરંજન વસાવા તેમનો કાર્યભાર સંભાળતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ગરુડેશ્વરમાં એક ખેડૂતના અગમ્ય કારણોસર આગ લાગીને મોટું નુકસાન થયું. પછી શું થયું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ નર્મદા જિલ્લાની, તો હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો ગઢ જીતાવ્યા બાદ તેઓ ડેડિયાપાડા નથી પ્રવેશી શકતા. એનું કારણ છે તેમના પર ભૂતકાળમાં જે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, તેને લઈને ગુજરાત હાઈકોર્ટે જે શરત મૂકી હતી તે શરતમાં તેઓ પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે તે પ્રકારની વાતનો ઉલ્લેખ હતો. જો કે હાલ તેમની ગેરહાજરીમાં તેમના પત્નીઓ હોય કે પછી નર્મદા જિલ્લા પ્રમુખ હોય તેઓ કાર્યભાર સંભાળી રહ્યા છે ને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામમાં એક ખેડૂતની જે ઘર વખરીની વસ્તુ આવેલી હતી, કોઈ અગમ્ય કારણોસર આગ લાગી ને આ વસ્તુઓ છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું. આ બાબતની જાણકારી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાને થાય છે, તો તેઓ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને પીછીપુરા ગામમાં જે નુકસાન જે વ્યક્તિનું થયું છે તેમના ઘરની મુલાકાત લે છે. ત્યારબાદ આખું નિરીક્ષણ કરવામાં આવે છે ને અંદાજિત 20,000 રૂપિયાની સહાય છે તે ચૂકવવામાં આવી છે. સાથે જ ઘર વખરી તથા જીવન જરૂરી સામાન પણ આપવામાં આવ્યો છે ને આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, અગમ્ય કારણોસર આગ ફાટી નીકળવાની ઘટના બની છે, તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ સ્થાનિક તલાટી તેમજ મામલતદારને પણ આ બાબતે જે પીડિત વ્યક્તિ છે, ખેડૂત છે, તેમને તાત્કાલિક ધોરણે સહાય છે તે ચૂકવવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. આજરોજ ગરડેશ્વર તાલુકાના દલેલપુર જે ફળિયું છે અને પીછીપુરા ગામની આજે ગઈકાલે દુઃખદ ઘટના થઈ. એમાં 2 ઘરો આકસ્મિક કારણોસર એ સળગી ગયા, જેમાં કમળીબેન પાંચિયાભાઈ તેમજ સુરેશભાઈ પાંચિયાભાઈનું જે ઘર હતું એ અહીંયા સળગ્યું છે. આજરોજ અમારી ટીમ દ્વારા અમે મુલાકાત લીધી અને જે વહીવટી તંત્ર છે, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીને બોલાવી અને અમે વાતચીત કરી, જેમાં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને અને જે તે ડિપાર્ટમેન્ટને પણ એમણે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય અને વહેલી તકે એમને જે પણ કંઈક લાભ મળવાપાત્ર છે એ લાભ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું અને એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વહેલી તકે ભરપાઈ કરે અને અમારાથી જેટલો સહયોગ થતો હતો એટલો અમે એમને નકદ પણ એમને સહયોગ કર્યો છે અને એમને જે ઘર વખરી જે સામાન એમનું બળી ગયું હતું એમાં પણ સહયોગ કર્યો છે. આવનારા દિવસોમાં વહીવટી તંત્રમાં વહેલામાં વહેલી તકે એમને યોગ્ય સહાય અને જે મળવાપાત્ર સહાય છે એ મળે એવી અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે યોગ્ય રજૂઆત કરીશું. નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી નિરંજનભાઈ વસાવા. હાલ ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં હવે તેમના નેતાઓ છે તે લોકો વચ્ચે જઈને લોકો માટે મદદરૂપ બની રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક એક કારણ એ પણ હોઈ શકે કે આ વખતે આમ આદમી પાર્ટીને નર્મદા જિલ્લામાં જે જિલ્લા પંચાયત બનાવવાનો મોકો મળ્યો છે, ત્યારે આગામી સમયમાં હવે કઈ રીતે શાસન આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં કરે છે તેના પર સૌ કોઈની નજર છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.